સો વેલકમ એવરીબડી. ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરતા હતા કે ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. એ શંકરાચાર્યના મત મુજબ મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને સંત સમાગમ. અનેક જન્મોની યાત્રા પછી મનુષ્યને એટલે વ્યક્તિને અથવા તો આત્માને મનુષ્યનું ફોર્મેટ, મનુષ્યનું ખોળિયું પ્રાપ્ત થાય છે. અને આ એક બહુ દુર્લભ વસ્તુ છે. અનેક જન્મોની યાત્રા પછી જ્યારે આત્મા થોડીક ઊંચાઈ પર આવે છે ત્યારે ઈશ્વરની કરુણાથી એ મનુષ્ય દેહને પામે છે. અને મનુષ્ય દેહ પામ્યા પછી સામાન્ય રીતે મોટાભાગના વ્યક્તિઓનું જીવન તો આમ જ યાંત્રિકતામાં ચાલી જાય છે, આમ જ સંસારની દોડધામમાં ચાલી જાય છે, આમ જ ઊંઘમાં અને નિંદ્રામાં ચાલી જાય છે, આમ જ સંસારના ઘેનમાં અને સંસારના નશામાં ચાલી જાય છે. અને સંસારમાંથી ઉપર ઉઠીને ક્યારેય પણ પરલોક તરફ અથવા તો એક આત્માના અજવાળા તરફ દ્રષ્ટિ થતી નથી સામાન્ય રીતે મોટાભાગના લોકોના જીવનમાં. अधिकतर लोग जैसे पैदा होते हैं वैसे ही मर जाते हैं. उनके जीवन में रद्दी भर क्रांति घटित नहीं होती है. પણ કોઈક વાર પરમાત્માની કૃપાથી, પૂર્વજન્મના સંસ્કારથી થોડુંક મુમુક્ષત્વ આપણને પ્રાપ્ત થાય. મનુષ્ય જન્મ થયા પછી એ રેર છે અને એમાં પણ મુમુક્ષત્વ વધારે રેર છે. બહુ ઓછા લોકોને મુમુક્ષત્વ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેતિ તત્વત. હજારો મનુષ્યોમાંથી કોઈ વ્યક્તિને આમાં રસ પડે છે, આમાં આવે છે અને સંસારમાંથી જરા છૂટો થઈને, સંસારમાંથી જરા થોડોક મુક્ત થઈને ઉપરવાસમાં આવે છે અને આ રસ્તા પર પગ મૂકે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેતિ તત્વત. અને આવા જે પ્રયત્ન કરે છે એમાંથી કોઈક એકાદ વિરલો મને તત્વથી અને યોગ્ય રીતે મારા સ્વરૂપને ઓળખી શકે છે. કારણ કે આવા પ્રયત્ન કરનારમાંથી ઘણા લોકો બરાબર ઓળખી શકતા નથી, બરાબર તત્વથી પરમાત્માના સ્વરૂપને સમજી શકતા નથી. એક તો ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, બીજું એક્ઝિસ્ટન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. બુદ્ધિથી તો બધા સમજે છે, એવું નથી કે આજે બુદ્ધિની કમી છે. એવરીબડી હેઝ લોટ્સ ઓફ ઇન્ટેલિજન્સ. બુદ્ધિની કોઈ કમી નથી. ભગવાને મનુષ્યને બહુ જ બુદ્ધિ આપી છે. પણ એક્ઝિસ્ટન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ એટ એ ડિફરન્ટ લેવલ દેન જસ્ટ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. આત્મા અમર છે આપણે બુદ્ધિગત રીતે આપણે જાણીએ છીએ, પણ અસ્તિત્વગત રીતે આપણે જાણતા નથી. આત્મા અમર છે આપણે જાણીએ છીએ, પણ અત્યારે આપણે અચાનક મોત મારી સામે આવીને ઊભું રહે તો હું ડગી જાઉં. એનો અર્થ એમ કે આત્મા અમર છે એ તો હું બુદ્ધિથી જાણું છું, પણ હૃદયના ઊંડાણથી, પ્રાણોના પ્રાણથી એના પર અંકિત થયેલું નથી. અસ્તિત્વગત રીતે એને હું જાણતો નથી. સંતોષી નર સદા સુખી એ હું બુદ્ધિથી જાણું છું, બરાબર છે, બધા જાણે છે. પણ છતાં પણ મારી દોડધામ અટકતી નથી. છતાં પણ સંસારની અંદર મારી પ્યાસ, મારો અસંતોષ અટકતો નથી. માટે હું સંતોષી નર સદા સુખી એવું બુદ્ધિથી જાણું છું. ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ એનું અસ્તિત્વગત સમજ એની નથી. પ્રાણોના પ્રાણ પર એનું અંકિત જે થવું જોઈએ, એનું અંક થવું જોઈએ, એનું જે આલેખન થવું જોઈએ એ હજુ થતું નથી. એટલે બહુ રેરલી મનુષ્ય મોક્ષત્વ પર જાય છે. ભગવાન નારદ ફરીથી ભાગવતમાં કહે છે કે જે મનુષ્ય આમ જ જિંદગી વિતાવી દે છે એ પોતાની જિંદગી વેડફી નાખે છે. અને જે દિવસે મનુષ્ય ઈશ્વરની વિચારણા નથી કરતો, ઈશ્વરમાં મન પરોવતો નથી, કંઈક આંખ મીચીને કંઈક પરલોક વિશે વિચારતું નથી, એ દિવસ વાંઝિયો ગણાય. આ નારદજીના શબ્દો છે. જે દિવસે તમે કોઈ સત્સંગ નથી કરતા, કોઈ આધ્યાત્મિક વાંચન નથી કરતા, જે દિવસે તમે પરલોકનું ચિંતન નથી કરતા,
ધ્યાન નથી કરતા, પરમાત્મામાં આપણે એલાઇન કરવાનો પ્રયત્ન નથી કરતા, એ દિવસ વાંચ્યો ગયો એમ માની લેવાનું, એમ શ્રી નારદ કહે છે. અને આવી રીતે જે જિંદગી વિતાવી દે છે સંસારની વ્યર્થ દોડની અંદર, જે કશું સાથે આવવાનું નથી. ભલે અહીં તમે $1 ટ્રિલિયન કમાવો પણ એ સાથે આવવાના નથી. એક જ અમુક જ વસ્તુ સાથે આવશે, તમારું મન સાથે આવશે, તમારા વિચારો, તમારા પુણ્યકર્મો અને પરમાત્મા તરફ જે યાત્રા કરી છે આપણે, એ આપણી સાથે આવશે. બીજું કશું સાથે આવવાનું નથી. એટલે જરાક મુમુક્ષત્વ હોય તો મનુષ્ય એક બહુ દુર્લભ વસ્તુ છે. એક તો મનુષ્ય જન્મ દુર્લભ છે, એમાં મુમુક્ષત્વ ઇટ્સ અનધર રેરેસ્ટ ઓફ ધ રેર થિંગ. બહુ ઓછા લોકોને મુમુક્ષત્વ પ્રાપ્ત થાય છે. કોઈ મીરા થાય કે એસી લાગી લગન, મીરા હો ગઈ મગન, वो तो ગલી ગલી હરી ગુણ ગાને લગી. કઈ ઘડીએ રાજમહેલ છૂટી ગયો એ મીરાને પોતાને ખબર ના પડી. એટલી બધી મુમુક્ષા હતી એ કઈ ઘડીએ કૃષ્ણના પ્રેમમાં બધી સંસારની ઝંઝટ એની છૂટી ગઈ, એને કોઈ દાડા એને ખબર પણ નહીં પડી. જો વિવેકાનંદમાં કેટલી બધી મુમુક્ષા હતી પહેલેથી, નાનપણથી. એમને એકવાર ખબર પડી કે દેવેન્દ્રનાથ, જેને એક ઋષિનું પદ આપતા હતા બંગાળી લોકો, એ આવ્યા છે અને ગંગામાં કોઈ ડબરાની ઉપર એમણે હમણાં બેઠા છે. અડધી રાતે અમને ખબર પડી અને એમને થયું કે દેવેન્દ્રનાથ પાસેથી મને કશું મળશે. એ અડધી રાતે ગંગા તરીને એ ડબરામાં ચડી ગયા. આખો ડબરો, આખું તરાપો હાલી ગયો અને અંદર જઈને દેવેન્દ્રનાથ બેઠા હતા, એકદમ તરબતોડ પાણીથી થઈ ગયા વિવેકાનંદ. અડધી રાતે એટલી બધી મુમુક્ષા હતી. આપણે કોઈ દિવસ એવું ના કરીએ. આપણને કોઈ કહે કે આવ્યા છે કોઈ સંત, આપણે કહે કાલે જઈશું. અરે કાલે નથી, કાલે મને ટાઈમ નથી, પરમ દાડે જઈશ. વી ઓલવેઝ ફાઇન્ડ એક્સક્યુઝીસ. પણ વિવેકાનંદ જેવી ખબર પડી તરત જ હી ડાઇવડ ઇન ટુ ગંગા, હી સ્વેમ એક્રોસ અને ડબરામાં જઈને ત્યાં ચડીને દેવેન્દ્રનાથના અંદર જઈને આમ વર્ચ્યુઅલી કોલર પકડીને પૂછ્યું કે તમે ભગવાનનો અનુભવ કર્યો છે? તમે ભગવાનને જાણ્યો છે? તમે ભગવાનનો અનુભવ મને આપી શકો એમ છો? અને દેવેન્દ્રનાથે કહ્યું કે તું, એ તો બિચારા ચોંકી ઉઠ્યા. અડધી રાતે કોઈ આવી જાય તમે તમારી નાવ પર, એમને કોઈ દાડા આશા પણ નથી. એ દિશો એકદમ અકસ્માત કોઈક વ્યક્તિ આવી ગઈ અને એ પણ એક પાણીથી તરબતોર યુવાન તમારી રૂમમાં આવી જાય છે. એ પણ કઈ જાતની સભ્યતા છે કોઈના રૂમમાં એમ પ્રવેશ કરી જવાની? પણ જે પરમાત્મા પાછળ પાગલ હોય છે એ સભ્યતાનો વિચાર નથી કરતા. એમને એટલી બધી લગન લાગી હોય છે તે આ સમાજની જે સભ્યતા હોય છે એના નિયમો એમને લાગુ નથી પડતા. એટલે દેવેન્દ્રનાથે કહ્યું કે તો જરીક વાર બેસ, કાલે આપણે એની ચર્ચા કરીશું. વિવેકાનંદ રોકાય જ નહીં, તરત જ પાછા જતા રહ્યા. અને દેવેન્દ્રનાથે કહ્યું જરા રોકાય તો ખરો. તો કે તમારી ઝીઝક મને બતાવે છે કે તમને શાસ્ત્રો મોડે છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, પણ તમને પરમાત્માનો અનુભવ નથી. દેવેન્દ્રનાથ પણ ચોંકી ઉઠ્યા અને એમને થયું આ છોકરો સાચું કહે છે કે મને વિશાળ શાસ્ત્રોનું જ્ઞાન છે, લોકો મને માન આપે છે, ગીતા મોડે છે, વેદો મોડે છે, ઉપનિષદો મોડે છે, અનેક શાસ્ત્રોનું મને જ્ઞાન છે, પણ મને પરમાત્માનો અનુભવ તો નથી. એટલે હું પરમાત્માનો અનુભવ વિવેકાનંદને આપી શકું તેમ નથી. વિવેકાનંદ રોકાય જ નહીં, તરત જ પાછી ગંગામાં ડૂબકી મારીને તરીને જતા રહ્યા. આનું નામ છે મુમુક્ષા. અને એ જ વિવેકાનંદ એવું ફરતા ફરતા ફરતા, તમારામાં જ્યારે મુમુક્ષા હોય ત્યારે મેં ગઈ વખતે તમને કહ્યું કે ગુરુ તમને અનાયાસે ભટકાઈ જાય છે. ગુરુનું મળવાનું પણ અગમ્ય હોય છે. બિન હરી કૃપા મિલઈ નહીં સંતા, તુલસીદાસ કહે છે. આપણે અત્યારે શંકરાચાર્યને જોઈ રહ્યા છે, તુલસીદાસજીને જોઈ રહ્યા છે અને ભગવાન નારદને પણ જોઈ રહ્યા છે. આપણું કેટલું સદભાગ્ય છે. 3 મહાન વ્યક્તિ વિશે આપણે વાત કરીએ છીએ. શંકરાચાર્યએ કહ્યું મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને સંત સમાગમ. તુલસીદાસ કહે છે બિન હરી કૃપા મિલઈ નહીં સંતા. અને નારદ કહે છે સંતનું મિલન દુર્લભ છે. નોટ ઓનલી દુર્લભ, એ અગમ્ય છે, તમારી બુદ્ધિની પાર છે. અને સંત પણ આપણી બુદ્ધિની પાર હોય છે, આપણા મેઝરમેન્ટથી પાર હોય છે. આપણે એમને માપી નહીં શકીએ. જેમ ભગવાનને આપણે ના માપી શકીએ તેમ ગુરુને પણ આપણે માપી ના શકીએ. આપણા માપદંડોની પાર હોય છે. એટલે આપણે એક જગ્યાએ કહ્યું છે સમર્થ કો નહીં દોષ. તમે એમની વાત જ ના કરતા. ભગવાન શિવ ઝેર પી શકે, તમારું ગજુ નથી.
તમે ઢોંગ કરીને ભાંગ પીશો ભગવાન શિવનું નામ લઈને, કંઈ ભગવાન શિવ કંઈ ભાંગ પીવાનું કહેતા નથી. એ આપણે ઉપજાઈ કાઢેલી બધી વાતો છે. જન્માષ્ટમીને દાડે લોકો જુગાર રમે છે, કૃષ્ણએ કહે દાડે જુગાર રમ્યા છે. એ બધી આપણી કન્વિનિયન્સ માટે આપણે ઉપજાઈ કાઢેલી વાતો છે. એવી નકલ ના થાય આપણાથી. તો વિવેકાનંદ એવું અચાનક રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચી ગયા અને એમણે સવાલ પૂછ્યો, તમે ભગવાનને જોયો છે, તમે ભગવાનને અનુભવ કર્યો છે? અરે રામકૃષ્ણ એને પૂછે, તારે અનુભવ કરવો છે? જો કેટલો ફેર છે. દેવેન્દ્રનાથ કહે જરા ઊભો રહે, કાલે વાત કરીશું. રામકૃષ્ણ ઓન ધ સ્પોટ કહે છે કે તારે જોવો છે, તારે અનુભવ કરવો છે. આર્ગ્યુમેન્ટમાં નહીં પડ્યા કે ભગવાન છે કે નથી, કોઈ વાદ વિવાદ નહીં કર્યો. હજુ તો વિવેકાનંદ હા કે ના કે પેલા રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદની છાતી પર પગ મૂકી દીધો અને એ સ્પર્શની અંદર વિવેકાનંદના શરીરની અંદર એટલી બધી દિવ્ય ઉર્જાએ પ્રવેશ કર્યો કે વિવેકાનંદ 3 કલાક સુધી કોઈ મિની સમાધિ, જેને સતોરી કહેવામાં આવે છે આધ્યાત્મની ભાષામાં, સતોરીમાં જતા રહ્યા. હવે અને રામકૃષ્ણે એમના માથા પર હાથ મૂક્યો, ગુરુની કૃપા વરસી. હવે રામકૃષ્ણએ ઘણા લોકોને માથા પર હાથ મૂક્યો હશે, બધાને ના થયું. કેટલા લોકો રામકૃષ્ણના ચરણમાં પ્રણામ કરતા હશે અને રામકૃષ્ણ બધાને આશીર્વાદ તો આપતા જ હશે, પણ એક વિવેકાનંદ ન થયું, કારણ કે વિવેકાનંદ તૈયાર હતા. વિવેકાનંદનો ડાયનામાઇટ રેડી હતો, ખાલી એક ચિનગારી નાખવાની જરૂર હતી રામકૃષ્ણએ. કેટલા લોકોએ રામકૃષ્ણના ચરણોમાં પડ્યા હશે, આશીર્વાદ માગ્યા હશે, રામકૃષ્ણએ આપ્યા પણ હશે, પણ એ લોકોની કોઈ પૂર્વજન્મની સાધના નહીં હોય, આ જન્મની સાધના નહીં હોય, આ જન્મનો પ્રયાસ નહીં હોય. તો ગુરુના ચરણોમાં આપણે પડીએ તો પણ કોઈક વાર એનું કોઈ ફળ નિપજતું નથી, કારણ કે આપણે તૈયાર નથી. વી આર નોટ રેડી, વી આર નોટ ઓપન, વી આર નોટ રેડી ટુ રિસીવ. આપણી રિસેપ્ટિવિટી નથી, આપણે બંધ છીએ. આપણે આપણું અહંકાર, આપણે આપણું તર્ક, આપણે આપણું સ્લાઇસિંગ ડાઇસિંગ, હું બહુ જ ભણેલો છું, હું બહુ જ પૈસાદાર છું, લોકો મારું બહુ માને છે, એ ભાવ સાથે લઈને આપણે જતા હોઈએ છીએ. એ ભાવને નિર્મળ કરીને જો ન જઈએ ત્યાં સુધી સંત આપણા પર કૃપા કરે તો પણ આપણે એમની કૃપા પકડી શકતા નથી. જ્યાં સુધી આપણે આપણો અહંકાર બાજુ મૂકીને નિર્મળતાથી કોઈ સંતની પાસે ન જઈએ ત્યાં સુધી સંત કૃપા વરસાવે, આશીર્વાદ આપે તો પણ આપણે એના આશીર્વાદને પકડી શકતા નથી, કારણ કે આશીર્વાદ પકડવાની આપણી રિસેપ્ટિવિટી ઊભી થતી નથી. આપણા રેડિયાની નીડલ ફાઇન ટ્યુન થતી નથી એમની જોડે. એ તો બોલે છે પણ એમના વચનો ઉપરથી જતા રહે છે, આપણે પકડી શકતા નથી. એટલે વિવેકાનંદને થઈ ગયું. રામકૃષ્ણએ કહ્યું, રામકૃષ્ણે ખાલી છાતી પર પગ મૂક્યો. આ કેવી સભ્યતા છે? કોઈ તમારી ઘેર આવે ને તમે એની છાતી પર પગ મૂક્યું તો કેવી રીતે ચાલે? પણ ફરીથી કહું છું, જે પરમાત્માના દીવાના છે, પરમાત્માના માર્ગે જે લોકો ગાળા થયા છે, એને મનુષ્યની સભ્યતા જોડે કોઈ લેવા દેવા જ નથી. અને વિવેકાનંદે પણ જ્યારે 3 કલાકની સતોરીમાંથી બહાર આવ્યા ત્યારે એવું નહીં કહ્યું કે તમે એવું કેવું કરો, તમે મારી છાતી પર તો કંઈ પગ મુકાતો હોય તમારાથી, વોટ કાઇન્ડ ઓફ મેન આર યુ? નહીં. અધ્યાત્મની જગતમાં બધું બહુ અજનબી થતું હોય છે. એટલે નારદે કહ્યું, ગુરુ અગમ્ય છે, આપણી બુદ્ધિની પાર છે. એ ગુરુ પ્લેસ ડિવાઇસીસ, અચાનક સરપ્રાઈઝ આપે તમને અને તમને થાય અરે એવું, અને એ સરપ્રાઈઝ આપવા પાછળ બધા મૂળભૂત કારણો હોય છે. વિવેકાનંદ ઝૂક્યા એ પહેલાં જ રામકૃષ્ણ એમની છાતી પર પગ મૂક્યો. પણ વિવેકાનંદની મુમુક્ષા જો, એ ફરતા હતા ચારે બાજુ. કોઈ પણ સંત આવે તો ઊભા થઈને ભાગતા હતા. જેમ કબીરે કહ્યું કે સંત જો તમારા ગામમાં આવે, કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ આપણા ગામમાં આવે તો બધું કામ છોડીને ભાગો, બધું કામ છોડીને ભાગો અને એના ચરણોમાં પડો, તમને ઘણો ફાયદો થશે. જેમ ગોપીઓ કૃષ્ણની પાછળ ગાંડી થઈ ગઈ, જેમ ગોપીએ કૃષ્ણની મુરલી સાંભળી તો અડધી રાત હતી, શરદ પૂર્ણિમાની રાત હતી, અને ગોપીઓ સંસારની પરવા કર્યા વિના હસબન્ડ શું કહે છે, સાસુ સસરા શું કહેશે, આજુબાજુના લોકો શું કહેશે, લોકલાજની પરવા કર્યા વિના ગોપીઓ ગાડી થઈને, અને કૃષ્ણએ પાછી જંગલમાં મુરલી વગાડી હતી. એવા એકાંત સ્થાને કોઈ પરપુરુષને મળવાનું, સમાજ તો તમને કોરી ખાય નારીને, પણ એ લોકોને પરવા નથી. એટલું બધું કૃષ્ણમાં મન હતું કે કૃષ્ણની મુરલી એમને ખેંચી ગઈ. એવી રીતે આનું નામ છે મુમુક્ષા.
એટલે હું તમને વારંવાર કહું છું કે એક બાળક પોતાના છૂટા પડેલા બાળકને શોધે અને એક બાળક પોતાની માને શોધે, એટલી ત્વરાથી આપણી પરમાત્મા તરફ જો ગતિ થાય એ મુમુક્ષવત્વ બહુ દુર્લભ છે એવું શંકરાચાર્ય કહે છે. અને ખરેખર દુર્લભ છે, બહુ ઓછાને થતું હોય છે. કોઈ નરસિંહ, કોઈ મીરા, કોઈ કબીર, કોઈ વિવેકાનંદ, કોઈ રામકૃષ્ણ, કોઈ રમણ મહર્ષિ. રમણ મહર્ષિ પણ નાની ઉંમરે જતા રહેતા, ધ્યાન કરવા માંડ્યું હતું શિવ મંદિરમાં એમણે. અને કેટલા બધા એમને જીવડાને બધું સતાવતા હતા, પણ એના પ્રત્યે એમનું ધ્યાન જ નહોતું જતું, એમનું ધ્યાન મનમાં જ હતું. કોઈકે મંદિરના સંચાલકે જોયું કે આ માણસને જીવડા કરે છે તો પણ ધ્યાનમાં બેસી રહેશે, એટલે એમણે કહ્યું કે ના, આ યોગ્ય નથી, હું તને બીજી જગ્યા આપું છું. તો ત્યાં બીજી જગ્યાએ એમને ખસેડ્યા, પણ એમણે માગણી ના કરી. એમનું ધ્યાન તો પરમાત્મામાં હતું. ત્યાં સુધી આ જીવડા કરડી ગયા એમને, પણ હી વોઝ નોટ વરીડ અબાઉટ. સંપૂર્ણપણે પરમાત્મામાં ચિત્ત હતું, જેને આપણે કૃષ્ણ કે એવમ સતત યુક્તા એ ભક્તાસ્ત્વામ પરિપાસે. એ મુમુક્ષા છે. અને મુમુક્ષત્વ થયા પછી કોઈ જો ભટકાઈ જાય ઓલિયો આપણને, આપણા સદનસીબે જન્મો જન્મના પુણ્ય કર્મથી જ્યારે એવો પુણ્ય ઉદય થાય, એવા પુણ્યનો સૂર્ય ઉદય થાય અને કોઈ સંત આપણને ભટકાઈ જાય હરિકૃપાથી, તો આપણે બેડો પાર થઈ જાય. ત્યારે નારદજી કહે છે, જેમ શંકરાચાર્ય કહે છે, 3 વસ્તુ દુર્લભ છે, મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને સંત સમાગમ. નારદજી કહે છે સંત સમાગમ પણ દુર્લભ છે, એ અગમ્ય છે. અને નારદ કહે છે એ અમોઘ છે. અમોઘ એટલે રામબાણ જેવું અમોઘ છે. આપણામાં મુમુક્ષત્વ હોય અને જોડે કોઈ ઓલિયો ભટકી ગયો, એના અંતેવાસી થવાનો આપણને જો મોકો મળ્યો, અનેક જન્મોના પ્રયત્ન પછી એ જો પુણ્યોદય થયો, તો પછી તો આપણી આધ્યાત્મિક યાત્રા ઇટ વિલ એક્સલરેટ, એકદમ સંક્રામક થઈ જશે અને આપણો પણ ઉદ્ધાર થઈ જશે. આ જન્મે નહીં જતા, આવતા જન્મે થઈ જશે. આધ્યાત્મિક રસ્તામાં તમારે ઉતાવળ નથી કરવાની. આપણે ઘણા લોકોને બહુ ઉતાવળ હોય છે, હું આટલું ધ્યાન કરું છું કશું થતું નથી, હું આટલું કરું છું કશું થતું નથી. જો તમે એ બધું મેઝરમેન્ટ કરશો તો કોઈ દાડો નહીં થાય. ભગવાન પર છોડી દો, એના હાથમાં છોડી દો. આખી જિંદગી કરો ને કશું નહીં થાય કોઈ વાર. અને કોઈક વાર અચાનક પરમાત્મા વરસી જશે, અનંત વર્ષે અનરાધાર. અચાનક કોઈ ક્ષણમાં તમે ધાર્યું પણ નહીં હોય ને અચાનક તમને આત્મા અનુભવ થઈ જશે. અચાનક જ થયું છે. જ્યારે પણ થયું છે ત્યારે સંત લોકોને અચાનક જ અનુભવ થયો છે. રમણ મહર્ષિને અચાનક થયેલો, રામકૃષ્ણને અચાનક થયો હતો. જે બીજા એક સંત હતા એમને પણ અચાનક જ થયું. બધાને અચાનક, તમે ધાર્યું ના હોય ત્યારે તમને અચાનક અનુભવ થાય. પણ એવું તમે નહીં કે ગણતરી કરશો, આ કંઈ એમાં કોઈ ગણિત નથી, આપણા સંસારનું ગણિત નથી ચાલતું કે આટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા તો આટલો નફો થવો જોઈએ, એવું નથી હોતું. એ જ્યારે આપણી પાત્રતા ઊભી થાય ત્યારે ઓટોમેટિક થાય છે. ઇટ ઇઝ ઓટો સેટ. એમાં ભગવાને આવીને કશું કરવું નથી પડતું. જેવા આપણે સંપૂર્ણપણે નિરંકારી થઈ જાય, અહંકારનું એક બિંદુ પણ ના બચે આપણામાં, ત્યારે આપણે તરત જ આપણું બોધ સાગરમાં મળી જાય. આપણું નાનકડી પર્સનાલિટી જે છે પરમાત્માના વિશાળ સાગરમાં મળી જાય અને આપણે પોતે પરમાત્મા સ્વરૂપ થઈ જાય. અને પછી આપણાને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ ના રહે. એનું નામ છે પરમાત્માની પ્રાપ્તિ. એવું નથી કે સામે ભગવાન આવશે ને દર્શન આપશે, એવું નથી. કારણ કે દર્શન કરનારો ત્યાં આવતો નથી. આપણે ઘણી બધા વાતો એવી ખોટી મગજમાં ઘરાવી દો કે ભગવાને દર્શન આપ્યા. ભગવાન દર્શન નથી આપતા, તમારે ભગવાનમાં મર્જ થઈ જવું પડે છે. અને જ્યારે આપણે ભગવાનમાં મર્જ થઈએ ત્યારે આપણે હોતા જ નથી. વી ડોન્ટ એક્ઝિસ્ટ. પ્રેમ ગલી હતી સાંકડી તામે દો ન સમાય. જબ મય થા તો હરી નહીં, જબ હરી તો મય નહીં. કાં તો હું કાં તો પરમાત્મા. એટલે જ્યારે પરમાત્માનો પ્રાપ્તિ થાય છે ત્યારે હું હોતો નથી. માટે પ્રાપ્તિ થઈ એ શબ્દ ટેકનિકલી ખોટો છે. તમે એમ જ કહ્યું પરમાત્મામાં હું એકાકાર થઈ ગયો, પરમાત્મામાં હું મળી ગયો. મારું એક નાનકડું ટીપું પરમાત્માના મહાસાગરમાં મળી ગયું. ઘણા લોકો એવો શબ્દો પ્રયોગ કરે છે કે આને મોક્ષ મળ્યો. મોક્ષ કોઈને મળતો નથી. મોક્ષની ઘટના બને છે પણ કોઈને મોક્ષ મળતો નથી. કેમ કે જ્યારે મોક્ષ મળે છે ત્યારે તમે શૂન્ય થઈ જાઓ છો, તમે હોતા જ નથી. તો તમને મોક્ષ મળે એવું કેવી રીતે કહેવાય?
તમારું અસ્તિત્વ પરમાત્મામાં વિલીન થઈ ગયું એ જ કહેવાય, અને એ મોક્ષની ઘટના છે. માટે કોઈને મોક્ષ મળ્યો એ ટેકનિકલી ખોટું છે. ઘણા લોકો શબ્દ પ્રયોગ કરે છે કે એમને મોક્ષ મળી ગયો. એ મોક્ષ મળી ગયો એટલે એ જુદા હતા ને મોક્ષ જુદો હતો ને ભગવાન જુદા હતા, એવું નથી. જેવું ભગવાનમાં આપણે એકાકાર થઈએ, જેવું ભગવાનમાં આપણે સાનિધ્ય પરમાત્મામાં એકાત્મકતા આપણી આવી જાય, તો આપણી મોક્ષની ઘટના બને અને આપણે પરમાત્મા સ્વરૂપ થઈ જઈએ. કોઈકે ભાવગીત લખ્યું છે, તમને ખબર જ હશે, પરોહરો પૃથકતા પ્રભુ આપો એકાત્મતા મને. તમે કદાચ સાંભળ. મારે એવું મોક્ષની માગણી નથી કરતો, પણ તમારી જોડે મળી જવું, મારા અહંકારની બાજુ પર મૂકીને તમારામાં હું વિલીન થઈ જાઉં, એવું તમારે આધ્યાત્મિક યાત્રાનો નિષ્કર્ષ એ છે. એટલે મનુષ્યત્વ, મોક્ષત્વ અને સંત સમાગમ, એની અંદર ઘણીવાર પૂર્વજન્મની થોડી યાત્રા પણ કામ લાગી જતી હોય છે, અને એને લીધે આપણી યાત્રા જે એકદમ સંક્રામક થઈ જાય છે. આધ્યાત્મિક યાત્રા બહુ રહસ્યપૂર્ણ છે. આપણે ગીતાને રહસ્ય કહ્યું છે, ભાગવત રહસ્ય કહ્યું છે, રામાયણ રહસ્ય કહ્યું છે, બધા આપણા શાસ્ત્રોને રહસ્ય કહ્યા છે. ભગવાન કૃષ્ણ વારંવાર કહે છે, વારંવાર સમગ્ર ગીતામાં ભગવાન ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. મેં તને આ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન કહ્યું છે અર્જુન. વિમૃશ્ય એતેત અશેષેણ યથેચ્છસી તથા કરું. આનો તો પૂરો વિચાર કરીને તારી જે ઈચ્છા હોય એ કર. હું એમ નહીં કહું કે તેમ મેં આટલું બધું સમજાવ્યું, હવે તું કરતો નથી, એવું કેવી રીતે ચાલે? કૃષ્ણને ખોટું નથી, કૃષ્ણ બહુ ડેમોક્રેટિક છે. કૃષ્ણ કહે છે યથેચ્છસી તથા કરું, તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે તું કર, મેં મારું જે કહેવાનું છે તે કહ્યું. આટલી બધી ડેમોક્રેસી જગતમાં ક્યાંય નહીં મળે. બીજા ધર્મોમાં કમાન્ડમેન્ટ્સ છે, આપણામાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ આપ્યા છે ઉપનિષદોએ, 64 આપ્યા છે. 64 રેકમેન્ડેશન્સ, ડાયરેક્ટિવ નથી, કમાન્ડમેન્ટ્સ નથી. આવું કરવાનું, આવું નહીં, એવું નહીં, તારે કરવું હોય તો કરવાનું. એક એવું છે કે આત્મ પ્રતિકૂલાની પરેશાન ન સમાચાર. તમને જે નથી ગમતું એ બીજાને ન કરો, ઉપનિષદ કે છે. કેટલું સીધું સાદું સરળ છે. તમને નથી ગમતું ને કે તમારી પાર્કિંગ સ્પોટની અંદર કોઈ કાર પાર્ક કરી જાય રોજે રોજ, તમારે એ જોડે ઝઘડો કરવો પડે, તો પછી તમે બીજાની જગ્યા પર શું કરવા પાર્ક કરો છો? બરાબર. આત્મ પ્રતિકૂલાની પરેશાન ન સમાચાર, આવા ઉપનિષદોએ આપણને 64 ડાયરેક્ટિવ્સ આપ્યા છે, પણ એક કમાન્ડમેન્ટ્સ નથી. આપણે ત્યાં બહુ તારે આવું કરવું છે, હવે તારે ન કરવું હોય તો ઇટ ઇઝ અપ ટુ યુ. પૂર્ણ સ્વતંત્રતા છે. એનું પરિણામ તો ભોગવજે, કર્મોનું ફળ પછી ભોગવવાનું છે, પણ અમે તમને ફોર્સ નથી કરવાના. કોઈ પણ આત્મજ્ઞાની વ્યક્તિ તમને ફોર્સ કરતી નથી. આત્મજ્ઞાની વ્યક્તિ તમને પૂર્ણ સ્વતંત્રતા તરફ લઈ જવા માંગે છે. એ પૂર્ણ સ્વતંત્રતા એવું કે તમને તમારાથી પણ મુક્તિ આપવાની. અત્યારે આપણે બધા આપણા શરીર જોડે બંધાઈ ગયા છે, આપણા સંસારમાં બંધાઈ ગયા છે. નારદજી કહે છે મનુષ્ય સંસારમાં રહીને પોતાના ઘરમાં જ કારાવાસ ભોગવે છે. હું વચ્ચે નારદજીને એટલા માટે લાવું છે કે એમના શબ્દો બહુ સાર્થક છે. મેં જ્યારે શ્રીમદ ભાગવત વાંચ્યું, મને આમ એકદમ ઉડીને મગજમાં ચોંટી ગયા છે, હૃદયમાં સોસરવા ઉતરી ગયા કે મનુષ્ય પોતાની જાતે જ પોતાની માયાજાળમાં, પોતાના સંસારમાં, પોતાના ઘરમાં જ કારાવાસ ભોગવે છે. he is suffering from imprisonment from his own deeds. પોતાના કર્મોને પ્રમાણે જ પોતે જ જેલમાં છે. એને મુક્ત કરનાર કોઈ નથી, તમે પોતે છો. કાં તો તમે પૂર્ણ રીતે મુક્ત થઈ જાઓ તમારાથી, ગુરુ તમને મુક્ત કરે છે. એ રિયલ માસ્ટર લિબરેટ્સ યુ. એ સાચો માસ્ટર એમ ના કહે તમને કે તમે બીજા પાસે નથી જવાનું. ઘણા ગુરુ એમ કે બીજા પાસે જાઓ એટલે તો જાણે તમે બીજું લગ્ન કરી, એવું કહેવાય. એકવાર સ્ત્રી એક પુરુષ જોડે લગ્ન કરે, બીજા પુરુષ સામે જોવાનું પણ નહીં, તારે બીજા ગુરુ સામે જોવાનું નહીં. સાચો ગુરુ એમ કહે જાને બધા પાસે જા, ગો એનીવેર, દેર ઇઝ નો પ્રોબ્લેમ. જ્યાંથી પણ તને સત્ય મળે, જ્યાંથી પણ તને સત્યનો પ્રકાશ મળે ત્યાંથી તું રહે. કારણ કે પરમાત્મા તો બધે છે, તો પરમાત્મા બધે છે તો પરમાત્માનો પ્રકાશ બધે છે, ક્યાંયથી પણ લે, કશો વાંધો નથી. દેર ઇઝ નો પ્રોબ્લેમ વોટ્સો એવર. એ રિયલ માસ્ટર લિબરેટ્સ યુ ઇવન ફ્રોમ હિઝ સેલ્ફ. સાચો ગુરુ
એ પુનઃ ગુરુથી પણ તમને મુક્ત કરે છે અને તમારા પોતાનાથી પણ મુક્ત કરે છે અને પરમાત્મા જોડે મિલાપ કરી આપે છે. એટલે સંત સમાગમ. પણ ગુરુની ઉપલબ્ધિ આ જમાનામાં બહુ મુશ્કેલ છે, આપણે જાણીએ છીએ. એક જમાનો તો જ્યારે ગામડે ગામડે આત્મજ્ઞાની વ્યક્તિ હતા. અત્યારના કળિયુગમાં ઉપલબ્ધિ છે, યોગ્યતા અને પવિત્રતા આપણે આ પાસે શોધવાનો સમય નથી. ગુરુ એટલા માટે જરૂર છે કે કેવળ શાસ્ત્રોને વાંચવાથી ખબર નહીં પડે. વાંચીને ભાષાંતર તમને બૌદ્ધિક રીતે આપણે સમજી શકીશું, પણ એક્ઝિસ્ટન્શિયલ દ્રષ્ટિએ અસ્તિત્વગત રીતે આપણે એમને નહીં સમજી શકીએ. બુદ્ધિની રીતે સમજી જઈશું. ગીતા વાંચીને ભાષાંતરો બધા બહુ છે, ટીકાઓ બહુ લખાઈ છે, પણ એ વાંચીને કશી ખબર પડવાની નથી. આ બધા ગૂઢ રહસ્યો છે. આજે તમે ગીતા વાંચો તો તમારું આધ્યાત્મિક લેવલ થોડું ઊંચું આવે. કાલે એને શ્લોક ફરીથી વાંચો તો તમારું વધારે થયું છે લેવલ, એનાથી પાછું વાંચો તો વળી પાછું તમને વધારે સમજ પડે એ જ શ્લોક. અને પરમ દાડે વળી પાછું એક શ્લોક વાંચો તો તમને 2 દાડાની સમજથી તમારું આધ્યાત્મિકતાને લીધે તમારું લેવલ વધારે ઊંચું ગયું છે. એટલે તમારી ગ્રહણ શક્તિ વધારે વધી છે. માટે એ શ્લોકમાંથી ગઈકાલને પરમ દાડા કરતાં જે સમજ આવી હતી એના કરતાં પણ આજે વધારે સમજ. આ તો એવું છે કે આમાંથી બધા ફૂટ્યા જ કરશે. ધીસ ઇઝ ડાયનામાઇટ. આ પેલી ખંભાતની હલવાસન જેવું છે. જેટલું ચાવશો એટલું ઘી છૂટ્યા કરશે, વધારે ને વધારે ભાવશે. એવા કૃષ્ણની ગીતા છે. બધું અંદર ભરેલો છે, બધો એટલો બધો મસાલો. ચાવ્યા જ કરો, જન્મ ચાવ્યા કરો. એટલે એના માટે આ ગીતાના રહસ્યોને ઉકાલવા માટે એક ગુરુની આવશ્યકતા હતી. પણ ગુરુ આ ઘણીવાર મળવા મુશ્કેલ છે. પણ જ્યારે આપણી પાત્રતા કેળવાય છે, જ્યારે આપણે પોતે પ્રયત્ન કરીએ છીએ, આપણી નિર્મળતામાં વધારો છે, આપણી તપશ્ચર્યામાં વધારો થાય, પવિત્રતામાં વધારો થાય, ત્યારે અસ્તિત્વનો એક નિયમ છે કે અસ્તિત્વ તમને ગુરુ મોકલશે. યેન કેન પ્રકારેણ, આડકતરી રીતે. અને તમને પોતાને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે થયું. એ પણ પ્રોસેસ અગમ્ય છે. મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું કે કેવી રીતે તોતાપુરી આવ્યો રામકૃષ્ણની સામે. રામકૃષ્ણ શોધવા નતા ગયા, પણ તોતાપુરી જાતે હાજર થયો. રામકૃષ્ણ શોધવા નતા ગયા, પણ તોતાપુરીને સંકેત મળ્યો કે અહીં કોઈ પ્રયત્ન કર્યો, મારે જેને મદદ કરવી જોઈએ. એન્ડ હી જસ્ટ પ્રેઝન્ટેડ હિમસેલ્ફ. અસ્તિત્વનો નિયમ છે કે જ્યારે આપણી પાત્રતા કેળવાય તો ગુરુ સામેથી. એકનાથને બહુ નાનો બાળક હતો, 12 વર્ષનો બાળક હતો. ક્યાં છે મારા ગુરુ, ક્યાં એકદમ તલ પાપડ હતો, એકદમ તરસ્યો હતો. એટલી બધી પ્યાસ હતી કે ક્યાં છે મારો ગુરુ. અને અચાનક જનાર્દન પંતે એને હૃદયમાં મેસેજ મોકલ્યો. જાણે આપણા ફોન પર ટેક્સ્ટ મેસેજ આપે એવી રીતે જનાર્દન પંતેના હૃદયમાં કે હું અહીંયા પંઢરપુરમાં છે, આવી જાઉં. એ ત્યાં ગયા ને એણે કોઈ દાડો જોયા નહોતા. આજ મારા ગુરુ. સીધો સાક્ષાત દંડવત પ્રણામ ધ્યાનમાં લાગી ગયો. આ બધી ઘટનાઓ જે છે એ બધી અદ્ભુત ઘટનાઓ છે. અને એ રીતે આપણે અચાનક પરીક્ષિત રાજાને શ્રાપ મળેલો કે થોડાક સમયમાં અમુક દિવસમાં આવીને તક્ષક નાગ તને આવીને દંશ લેશે. એટલે પરીક્ષિત રાજાને થયું આ બધું રાજ્ય બધું છે, બધું નકામું છે, મારી પાસે 10-15 દાડા જીવવાના છે, તો હું સત્સંગ કરી લઉં. એમનામાં તીવ્ર મુમુક્ષા જાગી કે આ થોડા દિવસોમાં પણ હું કંઈક થાય તો કરી લઉં કે જેથી મારા આત્માનો ઉદ્ધાર થઈ જાય. અને એવું વિચારવું અને ત્યાંથી જ સુખદેવજી પસાર થાય છે. અને સુખદેવજી પૂર્ણ દિગંબર છે, કારણ કે એમને તો શરીરનું ભાન જ નથી. એ નિર્ગુણ બ્રહ્મમાં નિવાસ કરે છે. સુખદેવજી પોતે કહે છે શ્રીમદ ભાગવતમાં શરૂઆતમાં જ કહે છે કે આમ તો હું નિર્ગુણ બ્રહ્મમાં જ નિવાસ કરું છું, પરંતુ ભગવાનના સગુણ સાકાર સ્વરૂપની કથાઓનું વર્ણન કરવામાં મને બહુ જ આનંદ આવે છે, માટે હું આ કથાઓ તમને સંભળાવું છું. અને જેમાંથી શ્રીમદ ભાગવતનું નિરૂપણ થયું. આ શબ્દો છે એમના સુખદેવજીના કે હું તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં છું. જેવી રીતે તોતાપુરીએ રામકૃષ્ણ પરમહંસને નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો પરિચય કરાવડાવ્યો, એવી રીતે સુખદેવજી પણ કહે છે હું તો કાયમ નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં જ છું, પણ ભગવાનની કથાઓનું વર્ણન કરવામાં, એનું આલેખન કરવામાં, એનું વર્ણન કરવામાં મને બહુ જ આનંદ થાય છે અને મારો રોમ રોમ નાચી ઉઠે છે. માટે આનંદને માટે હું ભગવાનની કથાઓનું નિરૂપણ કરું છું. અને એ રીતે એમણે અચાનક પરીક્ષિત રાજા એમને જોયા. ગામના લોકો સુખદેવજીને પથ્થર મારતા હતા, કાંકરા મારતા હતા, કારણ કે આવા નગ્ન પુરુષને લોકો ગાણા ગણી લે ને, એ તો પરમહંસ હતા.
ગામના છોકરા એમની પાછળ ધૂળ ઉડાડતા હતા. ગામની સ્ત્રીઓ એમની મસ્કરી કરતી હતી કે આ કેવો ગાણો છે, કપડાં વિના ફરે છે. પણ પરીક્ષિત રાજા પારખી શક્યા કે આ મહાજ્ઞાની છે. એમના ચરણોમાં પડ્યા અને એમને કહ્યું કે તમે મને ઉપદેશ કરો. ત્યારે સુખદેવજીએ કહ્યું કે ધ બેસ્ટ વે ફોર યુ ઇઝ ટુ લિસન ટુ ધ સ્ટોરીઝ ઓફ શ્રી કૃષ્ણ. ભગવાનની કથાઓને તું સાંભળ અને કથા સાંભળતા સાંભળતા તારો ઉદ્ધાર થઈ જશે. અને પરીક્ષિત રાજા કમ્પ્લીટલી સંપૂર્ણ ઉપવાસ કરીને સુખદેવજીના ચરણોમાં ઢળી પડ્યા. 10 દિવસ સુધી પૂર્ણ એકાગ્રતાથી, પૂર્ણ ભક્તિથી, પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ શરણાગતિથી એમણે બ્રહ્મ સ્વરૂપ સુખદેવજીને સાંભળ્યા. અને 10મે દાડે તો તક્ષક નાગ આવીને કરડ્યો, પણ ધ બાઇટિંગ એક્ટ, ધ એક્ટ ઓફ બાઇટિંગ ઓફ દેટ સ્નેક વોઝ ઓનલી મિકેનિકલ. નાગ કરડ્યો શરીરને, પણ એ પહેલાં તો તક્ષક નાગે દેહ પોતાની જાતે છોડી દીધેલો. એવું નહીં કે હવે નાગ કરડશે હું ગભરાઈ ગયો, જેવું નહીં. હજુ નાગ કરડે એ પહેલાં તો પરીક્ષિત રાજા આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી દીધો. એમણે જાતે જ દેહ છોડી દીધેલો. એમને કોઈ પીડા નહીં થઈ, કારણ કે દેહ તો એક જડ શરીર ત્યાં પડેલું. અને એને આવીને ઋષિના શ્રાપથી, કારણ કે ઋષિનો શ્રાપ એડે જતો નથી. અને તક્ષક નાગ આવીને કર્યો. આ બધું કહેવાનો ભાવ કે ગુરુ એની જાતે હાજર થઈ શકે છે. મેં તમને કહ્યું, યું અચાનક તેરી આવાજ આવી કहीं वीराने में, जैसे पर्वत का जिगर चीर के कोई झरना फूटे. પર્વત ચટ્ટાનો તોડીને કોઈ અચાનક ઝરણું ફૂટે તમારી સામે આવી જાય. ઓ કેટલું સરસ મીઠું પાણી છે, કેટલો સરસ કલકલ નાદ છે ઝરણાનો, કેટલો સરસ એનો દેખાવ છે, અંદર સૂર્યના કિરણો પડી રહ્યા છે. यूं अचानक तेरी आवाज़ आई कहीं वीराने में, जैसे पर्वत का जिगर चीर के कोई झरना फूटे, या जमीनों की मोहब्बत में तड़प के आसमां से कोई शोक सितारा तूटे. આપણામાં ગુરુને પામવાની એટલી બધી ઉત્કંઠા હશે, પરમાત્માને પામવાની એટલી બધી તડપણ હશે, એટલી બધી પ્યાસ હશે, તો ગુરુ અચાનક આવશે જ. એનો કોઈ પણ આપણે એ દરમિયાન આપણે આપણી તપશ્ચર્યા, આપણી દેહ સુધી, માનસ સુધી, ભાવ સુધી, વિચાર સુધી, અને નિર્વૈર સર્વભૂતેષુ 18મા અધ્યાયમાં ભગવાન કહે છે વેરથી મુક્ત થઈ જાઓ. ઘણીવાર એવું બન્યું આખી જિંદગી દરમિયાન કોઈને કોઈ તો આડખીલી બની હોય આપણી જિંદગીમાં. આપણે તો બધા માટે સારું કર્યું હોય, પણ કોઈએ તો આપણો ટાંગો ખેંચ્યો અને બહુ નુકસાન કર્યું આપણને. એના પ્રત્યે આપણા હૃદયમાં વેર ભાવના હોય, પણ ભગવાન કહે છે વેર ભાવનાને કાઢી નાખે, એને ક્ષમા કરી દે. ભગવાન કહે છે નોટ ઓનલી બીજાને ક્ષમા કરી દો, તમે તમારી જાતને પણ ક્ષમા કરી દો. આપણાથી પોતે પણ, આપણા પોતાનાથી પણ જિંદગીમાં પાપો થયા હશે. તમે શાંતિથી બેસો આંખ બંધ કરીને કાલે પરમ દાડે, એનું તમે લિસ્ટ કરો તો 100 પાપનું લિસ્ટ ઇઝીલી થઈ જશે 5 મિનિટમાં. ઇવન આઈ કેન મેક ઇટ. મારા 100 પાપનું લિસ્ટ હું 5 મિનિટમાં હું કરી આપું. કારણ કે આપણે માનતા હોય કે મેં પાપ નથી કર્યું, પણ તમે પરિપક્વ હોય વિચાર કરો તો એમ થાય કે આ મેં ખોટું કર્યું. પ્રમાણિકતા કોઈની આગળ તમારે કબૂલાત કરવાની જરૂર નથી. તમારે તમારી આગળ જ કબૂલાત કરવાની છે. પોતાની આગળ પોતાનું જ અધ્યયન કરવાનું છે અને પોતાની આગળ જ પોતે કબૂલાત કરવાની છે. કોઈને કહેવાની જરૂર. તમે ઊભા કરશો કે મેં આ 100-200 જેટલા પાપ મારાથી જાણે થયા છે, તો તમે તમારે, એનું નામ છે સ્વાધ્યાય. સ્વનું અધ્યયન એનું નામ છે. પોતાના જ ગુણો અને પોતાના જ અવગુણોનું દર્શન કરવું. દુઃખ દોષાનું દર્શનમ, એનું નામ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અર્થ એમ નહીં કે 10:30 હાજર થઈ જવાનું, એનો અર્થ એવો અર્થ નથી. ત્યાં ધૂળ ખંખેરીને આવી જવાનો એ સ્વાધ્યાયનો અર્થ છે આપણે પોતાની જાતનો અભ્યાસ કરવાનો. કોઈને કહેવાની જરૂર નથી. પોતાની જાતે યુ આર ધ માસ્ટર એન્ડ યુ આર ધ ડિસાઇપલ. તમે જ કબૂલાત કરો અને તમે તમારી જાતને માફ કરી દો. તમે બીજાને પણ માફ કરો. એકદમ નિર્મળ હૃદય રાખો. બીજાને પણ માફ કરી દો, પોતાની જાતને પણ માફ. અને એ રીતે આધ્યાત્મિક યાત્રા બહુ ફાસ્ટ બનશે. ડોન્ટ હેવ એ ગિલ્ટી કોન્શિયસ. ગિલ્ટી કોન્શિયસથી આધ્યાત્મિક યાત્રા બહુ અંતરાયરૂપ થશે. ડોન્ટ હેવ એની ગિલ્ટી કોન્શિયસ. એકદમ પવિત્રતાથી આગળ વધો. તમારી જાતને તમે માફ કરી દો. ડોન્ટ વરી અબાઉટ. બધાથી પાપ થાય છે અને પાપને ક્ષમા કરનાર પરમાત્મા બેઠો છે. ભગવાને કહ્યું છે ગીતામાં, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ ચ મંતવ્ય સમ્યક અવ્યવસ્થિતો સ. પાપીમાં પાપી માણસ હશે
પણ જે મારા રસ્તે આવશે અને જરાક એના હૃદયમાં પવિત્રતા ઊભી થશે તો એણે ફિકર કરવાની જરૂર નથી. અપિચેદભી પાપેભ્યો સર્વેભ્યો પાપકૃત્તમ. પાપીમાં પાપી હશે, સર્વેભ્યો પાપકૃત્તમ સર્વજ્ઞાન પ્લનેનૈવ વૃજિનમ સમતરિષ્યસે. આ જ્ઞાનરૂપી નૌકાથી એ પાર થઈ જશે. માટે તમે પાપની ફિકર કરતા નહીં. ડોન્ટ વરી અબાઉટ ઇટ. હા, પણ હવે બીજું પાપ વધારે ના કરતા. એકવાર તમે તમારી જાતને માફ કરી દો પછી એનો અર્થ એમ કે કરી રાખવાનું. હા, પછી એ પાપ ફરીથી નહીં કરો. એ પાપ જો ફરીથી કર્યા કરતો મીન્સ તમે બરાબર હજુ નિર્મળ થયા નથી. હા, એ પાપ ફરીથી કરવાનું ન કરો તો સારું, અને બીજાને પણ માફ કરો. એકદમ નિર્મળ ભાવથી યાત્રા કરો. તો એ રીતે ભગવાન કહે છે 18મા અધ્યાયમાં નિર્વેર સર્વભૂતેષુ. ભગવાન 3જા અધ્યાયમાં કહે છે નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. નિર્દ્વંદ રહો, બધા દ્વંદ્વોની વચ્ચે રહો. સુખ દુઃખ, હાનિ લાભ, જીવન મરણ, જસ અપયસ, ગરમી, કોઈ આપણને માન આપે, કોઈ અપમાન કરે, બધાની અંદર આપણે સમત્વ જાળવો. નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો, સત્વગુણમાં સ્થિર રહો. તમસમાં નહીં જાઓ, રજસમાં નહીં જાઓ, સત્વમાં મધ્યમાં બરાબર. નિત્ય સત્વ નિર્યોગક્ષેમ. અનાયાસે ભગવાનની કૃપાથી જે મળે એનાથી સંતોષ માનો. બહુ કમાયા, 1 લાખ 2 લાખ કમાયા, કહીને બહુ વધારે કમાવાની આશા નહીં. મળે તો ઠીક છે. નિર્યોગક્ષેમ, જે આપ મળે એનાથી સંતોષ માણો. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ નિર્યોગક્ષેમ આત્મવાન. તમે તમારી જાતમાં મન પરો, સંસારમાં મન પરોવાને બદલે સંસારમાંથી મન અનવાઇન્ડ કરીને એ જ મનને તમે તમારી જાતમાં પરો, અને એ જ મનને તમારા હૃદયમાં રહેલા પરમાત્મામાં જ પરો. એવું નથી કહેતો કૃષ્ણમાં પરો. તમે તમારામાં પરોશો તો કૃષ્ણમાં પરોઈ જ જશે, કારણ કે કૃષ્ણ અંદર બેઠો જ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય દેશે તિષ્ઠતિ અર્જુન. બધાના હૃદયમાં પરમાત્મા બેઠો છે. આપણે આપણા તરફ જ જો ધ્યાન આપીશું, સ્વયંમાં જ ધ્યાન આપીશું, તો ઓટોમેટિક પરમાત્મા તરફ આપણી ગતિ થશે જ. મહાવીર સ્વામી કહ્યું આત્મા સો પરમાત્મા. તો આ રીતે આપણે પોતે પ્રયત્ન કરો. હું તમને કહ્યું કે સમજા આપણા પોતાના પ્રયત્નમાં શું છે, શાસ્ત્રો આપણે પોતે જાતે વાંચવા જઈએ, શાસ્ત્રોની બહુ વિસ્તૃતતા છે. દે આર અનલિમિટેડ. આપણા ઋષિમુનિ એટલું બધું કામ કર્યું છે કે ન પૂછો વાત. અનલિમિટેડ અમાઉન્ટ ઓફ વર્ક કર્યું છે આપણા ભલા માટે. એમાંથી એક પણ શાસ્ત્ર આપણે પકડીએ તો આપણું ઉદ્ધાર થઈ જાય. એક શ્લોક પકડો તો પણ આપણું ઉદ્ધાર થઈ જાય. તમે વિચાર કરો, હું તમને કઈ વખતે સમજાવતો હતો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદની એમણે 21 શાખાઓ છે. કૃષ્ણ યજુર્વેદની 86 શાખા છે. શુક્લ યજુર્વેદની 15 શાખા છે. સામવેદની 1000 શાખા છે. અથર્વવેદની 9 શાખાઓ છે. એમાંથી કેટલા ઉપનિષદ થયા? ઈશાવાસ્ય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, કઠોપનિષદ, બ્રહ્માંડ કે છાંદોગ્ય ઉપનિષદ, કઠોપનિષદ, કેટલા ઉપનિષદ થયા. આયુર્વેદ થયા, ધનુર્વેદ થયા, ગંધર્વવેદ થયા, વાસ્તુશાસ્ત્ર કર્યા. કેટલા બધા શાસ્ત્રોની રચના આ લોકોએ કરી છે. એનો કેટલા બધા પુરાણો કર્યા. 18 પુરાણોમાં 3,84,000 શ્લોક વ્યાસદેવે આપ્યા છે આપણને. એમાં પદ્મ પુરાણમાં 55,000 શ્લોક આપ્યા છે, અને નારદ પુરાણની અંદર પણ આપણને 25,000 શ્લોક આપ્યા છે. આપણે સામાન્ય રીતે નારદજીને વી આર રાઇટિંગ ઇટ ઓફ કે બધા જોડે ડખો કરાવે, એવું નથી. નારદજી જેવો કોઈ બ્રહ્મર્ષિ હજુ થયો નથી, એટલે આપણે એમને દેવર્ષિનું ટાઇટલ આપ્યું છે. નારદજી દેવર્ષિ છે. અતિ ગૂઢ પ્રતિભા છે એમની. ખૂબ જ એમનું નારદ ભક્તિ સૂત્ર વાંચવા જેવું છે, સાંભળવા જેવું છે. જેટલું સાંડિલ્ય ભક્તિ જિજ્ઞાસા છે એટલું જ ગૂઢ નારદ ભક્તિ સૂત્ર છે. બંને સાંભળવા જેવા. આ લોકોએ પુષ્કળ કામ કર્યું છે. એનો અનેક દાખલા તરીકે ખૂબ જ કણાદ ઋષિ છે, એમણે કેટલું બધું વૈશિક સૂત્ર, ભાષ્ય, સપ્તપદાર્થ, કિરણાવલી, તર્કસંગ્રહ. ગૌતમ મુનિએ ન્યાયચરણ, ન્યાય કુસુમાંજલિ, તત્વચિંતામણી, ન્યાય વાર્તિકા પર્યટિકા, કપિલદેવે સાંખ્યસૂત્ર, સાંખ્યકારિકા, તત્વકૌમુદી, સાંખ્યસાર વિવેક, પતંજલિએ યોગસૂત્ર, વ્યાસભાષ્ય, તત્વસારદી, રાજમાર્તંડ, મણિપ્રભા, જૈમિનીએ મીમાંસા સૂત્ર, સબરભ્રાષ્ટા, શ્લોકવાતિકા, અર્થસંગ્રહ, અને વ્યાસદેવજીએ પણ કેટલું અનેક શાસ્ત્ર કર્યું છે. પંચતંત્ર વિષ્ણુ શર્માએ કર્યું.
કૌટિલ્ય અર્થશાસ્ત્ર આપ્યું, ઉત્તર રામચરિત્ર આપ્યું છે, ભવભૂતિ આપણને, અને ગંગા લહેરી જગન્નાથે આપ્યું છે, જયદેવ સરસ્વતીએ જેના પરથી મારા પિતાજીએ મારું નામ પાડેલું એમણે આપણને ગીત ગોવિંદ આપ્યું છે, નીતિ શતક આપ્યું જગન્નાથે, નીતિ શતક બીજું આપ્યું ભર્તુહરીએ, અને આ રીતે અનેક શાસ્ત્રો, રામાયણ છે, મહાભારત છે, બૃહદ દેવતા, રાજતરંગીણી, બૃહદ કથા, કથા સરિત સાગર, બૃહદ કથા મંજરી, પછી એના પર બુદ્ધ સાહિત્ય છે, જૈન સાહિત્ય છે, વેદો છે, વેદોમાં વશિષ્ઠ શાખા છે, વૈપાયન શાખા છે, ગૌતમ શાખા છે, અને હજુ તો આપણે પતંજલિ યોગસૂત્ર ઉપર છે, એની ઉપર સાંડિલ્ય ભક્તિ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, જૈન મહાગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે, ઉપરાંત શિવસૂત્ર છે, ઉપરાંત પાર્વતીને શિવનો સંવાદ છે કે વિજ્ઞાન ભૈરવ તંત્ર, એટલું બધું વિશાળ છે કે તમે એ વિશાળ જો પૂરું કરવા જાઓ તો તમને જન્મોના જન્મ થઈ જાય, જન્મોના જન્મ થઈ જાય તો પણ આપણે એને પહોંચી ના વળી શકીએ, એટલું બધું છે. એટલે મનુષ્ય થોડો મૂંઝાઈ તો જાય કે હવે આપણે કરવું શું, આપણે પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરવી હોય તો ક્યાંથી શરૂ કરવી, એ મનુષ્યને માટે બહુ મુશ્કેલ થઈ જાય છે. અને એટલા માટે ભગવાને શું કર્યું કે અર્જુનને માધ્યમ બનાવીને આવી રહેલી મનુષ્ય જાતિ માટે કરુણા કરીને, અનન્ય કરુણા કરીને ભગવાને શું કર્યું કે ગીતા 700 શ્લોકની બનાવી, બધા વેદોનો સાર, બધા શાસ્ત્રોનો સાર, જગતનું કોઈ પણ શાસ્ત્ર લો એમાં ગીતામાંથી તમને બધું મળી આવે. આપણે પરીક્ષાને આગલે દાડે શિક્ષકને કહે ને જરા આઈએમપી આપો અથવા તો આપણે આપણી જાતે આઈએમપી બનાવીએ કે ચલો આજે આગલે દાડે બધું વાંચવાનો ટાઈમ નથી, આપણે આઈએમપી તો વાંચી જઈએ, પણ આઈએમપી આપણે આપણી બુદ્ધિ પ્રમાણે, 2 મિનિટ છે વિનોદભાઈનો મેસેજ આવે, આઈએમપી આપણે આપણી બુદ્ધિ પ્રમાણે બનાવીએ, પણ અહીંયા કૃષ્ણએ જાતે આપણને આઈએમપી બનાવીને આપી છે, સંગ્રહ કરીને આપણને આપી છે. માટે શાસ્ત્રકારોએ કહ્યું કે ગીતા સુગીતા કર્તવ્ય કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે યસ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રુતા. જ્યારે ભગવાન કૃષ્ણએ સાક્ષાત પોતાના મુખમાંથી જ ગીતા આપી છે ત્યારે તમે બીજા શાસ્ત્રોની પરવા શું કરવા કરો છો, ગીતા પર જ ફોકસ કરો. કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે, બીજા શાસ્ત્રના વિસ્તારમાં શા માટે ડૂબો છો. યસ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતા. તમે ગીતાને સુગીતા કરો, ગીતાને બરાબર પચાવો, અને ગીતાને બરાબર પચાવશો તો એમાં બધું જ આવી જશે, તમારે બધું પછી કરવાની જરૂર નથી. માટે ભગવાન કૃષ્ણએ આપણા પર કૃપા કરીને કેવળ 700 શ્લોકમાં બધું આપણને આપી દીધું છે, અને ગીતાને આપણે સુગીતા કરવાની છે. સુગીતા એટલે એને એટલી બધી પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભક્તિથી, પૂર્ણ પ્રેમથી, પૂર્ણ શરણાગતિથી, પૂર્ણ એકાત્મકતાથી, એટલી બધી એકાત્મકતા કે આખરે એક કોમ્યુનિયન થઈ જાય છે, કોમ્યુનિકેશન નથી થતું, કોમ્યુનિયન. ગીતા અને તમે એક થઈ જાઓ, કોમ્યુનિયન કે, વક્તા જોડે શ્રોતા એક થઈ જાય એને કોમ્યુનિયન કહે છે. કૃષ્ણ જોડે અર્જુન એક થઈ જાય તો એને કોમ્યુનિયન કહે છે. એકબીજામાં જેમ શિવ પાર્વતી ને પાર્વતી શિવ એક થઈ જાય, અર્ધ નારેશ્વર થઈ જાય, બરાબર. આપણે ત્યાં અર્ધ નારેશ્વરની પ્રતિમા હોય છે, અડધા શિવ અડધા પાર્વતી, એવું એકબીજામાં ઓતપ્રોત થઈ જાય. એવી રીતે ગીતા જોડે આપણે કોમ્યુનિયન કરવાનું છે. અને પછી ગીતા વાંચતા વાંચતા કોઈ આપણને એટલો ભાવ થાય કે ભગવાન મારા માટે શું નથી છોડી ગયા, મારું કેટલું બધું સદભાગ્ય છે. આટલા 5000 વર્ષો પછી પણ આ ગીતા હજુ પણ મારા માટે અવેલેબલ છે. ઘણીવાર શાસ્ત્રો બધા લોલોપ થઈ જાય ને, જે વેદોની કેટલી બધી શાખા જતી રહી છે, પણ 5000 વર્ષ થઈ ગયા છતાં પણ ગીતા એવી ને એવી આપણા માટે ઉપલબ્ધ છે. એ હજા એનો અપભ્રંશ થયો નથી, હજુ એવી ને એવી આપણા માટે હજુ હાજર છે. એ કૃષ્ણની કેટલી મોટી કૃપા છે. એ કૃપા વિશે વિચાર કરીને આપણે એટલા બધા ભાવ વિભોર થઈ જાય કે ગીતા વાંચતા વાંચતા આપણા આંખોમાંથી પ્રેમના અશ્રુ નીકળી જાય. એવી રીતે જો આપણે ગીતા વાંચીએ તો આપણે ગીતાને સુગીતા કરી એમ કહી શકાય. ગીતા સુગીતા કર્તવ્ય, ગીતાને સુગીતા કરો.
આપણે વારાણસી નરેશ હતા. વારાણસીનો એક રાજા હતો, એમણે એકવાર એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું હતું અને ત્યાં ડૉક્ટર્સે કહ્યું કે તમને એનેસ્થેસિયા આપીશું અને પછી એપેન્ડિક્સનું ઓપરેશન કરીશું. તો એમણે કહ્યું કે હું તમારે એનેસ્થેસિયા આપવાની જરૂર નથી,